આપણે વાંચનારી ચર્ચા કરતા હતા તેમાં આપણું વાંચન તૈયાર કમ્પ્લીટ હતા. હવે આગળથી हो जा कि હવે જે પણ આપણી વાતચીત હોતી જે સમસ્યા હોતી અને એ સમસ્યાનું સમાધાન કરવા આપણે બેઠક રાખીએ. આપણું સમસ્યા પાસે બધું ને એ આપણી પાસે સાંભળે બહુ અને કોઈ જે પ્રશ્ન પૂછો તે સમાધાન થાય એટલે એ આપણે જે પ્રશ્ન નીકળેલા હતા એ પ્રશ્ન ઉભા નીકળેલા હતા તારા ખાલી સમાધાન કરીને આના કા કરવા પડે અને તે આપણે આગળ ચલાવવા આપણે આગળની વાત કરવી પડે. ઘણી વખત કે પ્રશ્નોત્તર બધા આવના તેમાં પણ મેં એ રહ કે તેમાં આપણે એ જ આપણે આપણો આને વચ્ચે આવા પ્રશ્ન એ તારો સમાધાન નીકળવા જોઈએ એ તમને આપણે થયો પણ આન્સર પાસે જ આવે કે આના કા એટલે કાના તમારે એ તમે લઈ લે ખરેખર એ આપણે આજે આપણા સિલેબસ રાખેલા આને સમસ્યા દૂર કરવા આનો રસ્તો કાઢવાનો એ આપણા આગળ દે. घनी बड़ी वस्तु डिस्कस किए हमने मध्य मॉडल में समाज खरेखर वो आज डिस्कशन में ना अमुक वस्तु पर अपने भार देने आपको फोन आए कि भाई मैं डॉक्टर हो गयो એટલે મેં દોડ્યો मैं દોડ્યો आदिवासी जो દોડ્યો ગયો હતો અને માણી સંસ્કૃતિ જવાનું જવાબદારી પાડી આ ખુલ્લા મોટર દિવસ હતા ઘણા એન્જિનિયર ઘણા ડોક્ટર ઇન્વિટેશન દેતા હતા પણ એક સમાજનો પ્રશ્ન ડોક્ટર બની ગયો આસન ઓફિસર બની ગયો માર્કેટિંગ હોવાના એટલે આપણે એક દોડ્યો હતો કે આદિવાસી રીતે આપણે ઈલાજ હતી એક મેન વસ્તુ હતી. दूसरी वस्तु का भाषा है वस्तु एक शिक्षक क्या है कि भाई हम जो उदाहरण होती है बता करना का भाई मतलब थोड़ी में जो होना है थोड़ी के काबिल आखिर जो है जो भारत जन्मे का थी माय बापा जो धोरिया भाषा नाही आवडे थोडं ते पोहो का की बोलू शकतो. एक वडीला ऐका का आम्ही शाळाला सुरुवात केलेली आहे बरोबर होती पण तो घरमात पडलेला आहे म्हणजे तुम्ही शाळाला सुरुवात करणे का पाहिजे એટલે મેન વસ્તુ होती કે पोहा का पोहया આપણે ધોરિયા ભાષા શીખવાની આપણી ફરજ હતી. ઘણી ફેમિલી માં જાઈને પૂછ્યું कहाँ गए એટલે તે તો હોય નથી મને જોયા હોય અને પછી તે પોહો આપણે અગર આપણે નિહાળે વચ્ચે દોડી નથી પૂરું નો મીનિંગ કા એટલે આય બહારની વિચારો છે કે ભાઈ ધોળિયા આદિવાસી તરીકે ને એસટી તરીકે में બધી સહાયતા સરકારને લેતી है એટલે માણી ફરજ બને કે અમે ધોળિયા ભાષા શીખીએ અને માણે પોહા બી એ રીતે ઉસે. બીજી વસ્તુ કે શિક્ષણની વસ્તુ એ બધી વસ્તુ કે આપણે માધ્યમિક પ્રાથમિક માધ્યમિક બધા ડોક્ટર બનાવવાના બધા એન્જિનિયર બનાવવાના વડીલ હતા એના કઈ બી ડોક્ટર બધા ખુલ્લા બધા આપણે ડોક્ટર મેડિકલમાંથી બહાર નીકળતા બધા ચોણા આપણે લારી પર બેસી ખરી વાત ઓરિજિનલ ડોક્ટર હો જા ખરેખર તાર નિદાન અને તારી ટ્રીટમેન્ટ કરો એની નિરાય બધા યુટ્યુબ વાળા ડોક્ટર એટલે શિક્ષણ આપણે ધોળિયા સમાજમાં કા એક શિક્ષણ ભાઈ માણસો એન્જિનિયર માણસો ડોક્ટર બને માણસો કોટી બને વડીલા હતા આનેથી ઉપરના વિચાર
माय बाप वगैरे समाज वगैरे माणे केवी रीते जीवू होणं आहे ती तुम्ही शिकवा ही शिक्षण आहे नाही खरेखर वस्तू निर्वाह वस्तू आहे की भाई मैं म्हणून जाणो आधी वस्तू होती तो भणे पण आलेली गणे नाही खरं समाज में डॉक्टर भी बने हो जा समाज में टीचर भी बने हो जा समाज में इंजीनियर भी हो हाजर माणो बने पण माणो ही लायक आहे એટલે શિક્ષણની આરે મહત્વની ઓલરાઉન્ડર બનો સમાજમાં ભાષાની હિતમાં કરુણાની હિતમાં એક મીઠી પાજેતરની હિતમાં તો તમે નાચ હોના કે આપણે એક હિતમાં ઇમિતે આખા ભાઈ સોલ્જરમાં भी दौड़ इमिते घोड़िया का इमी होता आगे पहले तो रबर ले भी फिर था रबर आने के अपने आवे सोल्जर ने बंदूक का नहीं जाए ये संस्कृति होती એટલે શિક્ષણની બાબતમાં માય બાપનો ફાળો મેન હતો અને જો માય બાપનો નાય કાળજી લે તો ટીચર ના આખી સગેરા થોડે મોહા પાછળનું ઉલી મહેનત કરી પણ નાય મા બાપની કાળજી લે અને મા બાપનો નાય કાળજી લેશે તો બાપ પેલા ફાયદો નહીં ચોથી વસ્તુ આપણે ઘણી બધી ડિસ્કસ કરી કે વ્યસન વસ્તુ આપણે દક્ષિણ ગુજરાતમાં દાદરા ફિલ્ડમાં અને મહારાષ્ટ્રમાં ઘણા બધા ધર્મો હતા ઓક્સફર્ડવાળા સંમેલનમાં હજે તે હજે આમ ધર્મવાળા આપણે પોહો કા કરતા પોહી કા કરતા એ તો કોઈ નહીં જાય વ્યસન મુક્તિ કા પહેલે તો ખાલી દાદરા જ હતા પણ હવે તો મોટા વ્યસન નહીં બોલાય સંસ્કારની શરૂઆતમાં કે જાય વાક્યો કે જાય વલસાડમાં કે જાય મહારાષ્ટ્રમાં કે જાય બહુ મોટા દૂષણ हो जाए वस्तु અને આયતા આયતા પોહા 8 9 10 સાતમા વાળા લાજે પર જોવા મળે એ બહુ મોટા દૂષણ ખાય અને એમાં સમાજને આગળ આવાજ પડી આરી માય બાપની કાળજી રાખવા પડે કે તમે માય બાપ તરીકે તમે પોહા ટુ વ્હીલર ને મોબાઈલ ને વગર કહો કા કરે જાય કા જાય જાય આ ફ્રેન્ડ સર્કલ જાય કોઈ કા જાય જાય કા ચેક કરે જાય કોના શાળા નિહાળમાં ભણવા જાય કોલેજમાં જાય કે પછી ઘરે જાય મા બાપની કાળજી કે વસ્તુઓ ખાય સમાજને બઠેલો થયો જ્યાં તમે ડિસ્કશન કરતા ત્યાં તમે સમાજ આગળ આવીને બઠેલો જવાનો તો મા બાપ કા કરે નો ડાઉટ આપણે મિડલ ક્લાસમાં हो जा माय बाप काम पर दे है निहाय में घणी बार આપણે નાય ઓફિસર સમય બહુ હારો ઘણા કાઢવા પડી કે આપણે આપણા બીજ हो जाए અને તે બીજ એક વૃક્ષ તરીકે આગળ આવે તાણી જવાબદારી માય બાપની હોય સમાજની તો હોતી પણ માય બાપ પહેલા કાળજી લેવા પડે સમય ના જોડે કામે જહાના તાણે તંદર ના બહુ હારો સમય કાઢવા પડે અને જો તો બહુ હારો સમય ના કરશે તો કે બધા किंजल दोरी वस्तु घणी वस्तु के लग्न ની દે આપણે ખાવો ચાલી ગઈ જાય ભાઈ આપણે ભાઈ કયા હોય ને કોણ દોરી આપણા ભીખા કે રાખો ઘોડિયા સમાજમાં બધા ભાઈ પૈસા હોતા દેખાવો આવે ગો આવે તું થાળી ભી માટીને માંડવો પેલા બાંધે હતા ભાઈ માંડવા ઘોડીઓ બાંધે હતા ભાઈ માંડવામાં દૂધી ચણા શાક બનાવ્યા હતા ઈમી કા દેખાવો આવે ઘણી બધી વસ્તુઓ આપણે એમ લખેલા હોય પણ એક બાહ તરીકે એક આય તરીકે મેં પાણે પહોળાય આવ્યો મેં પાણી સંસ્કૃતિ પ્રમાણે કરે એ પેલા નાય વિચારો કે આપણે સમૂહ નહોતી ના આવ્યો બગી આપણે વાત કરી જો બગીયા પ્રશ્ન આપણે કાઢવાનો કે બે પક્ષ આપણે આડી મેળીને લગન કરી શકીએ પોહાને પોહે એક મંડપ કરા એક પીઢી કરા એક વાજાવાળા કરા આપણે ખર્ચો ઘટાડી શકો વગેરે સ્વાભાવિક ન થાય પણ એ એક ગ્રંથિ આપણે સુધારવા એક ધોડિયા તરીકે આપણે આપણી જૂન હોવાની આપણે નાય સુધારો આપણે કાંઈ નહીં કરી શકીએ ન્યાય વસ્તુમાં ઘણી વસ્તુ આપણે બહુ હાજી ડિસ્કસ કરે કે ભાઈ જમીનનો ઝઘડો બે કે ભાઈ વિડાઈ પણ નહીં કે ભાઈ કંઈક છૂટા છેડા પ્રશ્ન લેતા આપણે સારા ન્યાયાલય પંચાયતનો બહુ ઘણો ખર્ચો કરતા પણ આપણા 5 વર્ષનો કહીને એ આપણે ડિસ્કસ કરવાનું પતી જાય તો આપણા હોલ કે વાત પતી જાય પણ એમાં બી આપણે જોવું પડે બહુ મોટો કેનો પડે આમાં સમજાવવા લાગ્યું આવું નહીં સમજે
પેકેજ ફૂડ ફોર ચિલ્ડ્રન પ્લીઝ 2 મિનિટ ડિસવાન્ટેજ એન્ડ ડિસેબલ પેકેજ ફૂડ એટલે કા એ કુરકુરે ને વેફર ને બધા આપણા એ પોહા આઈતે પોહા ની ચીટી માં લેते भेड़ा ऐसा करे तो जो मलाई काढून दे अगर बोले तो पण नाही काय कुरकुरे नाही पण ही खरेखर वस्तू खराब आहे काय कॉलेज में तो व्हिडिओ आहे तो भाई हाजा ड्रिंक्स किया हाजा ड्रिंक्स किया खराब ड्रिंक्स किया से कि આપણે પેકેટ વાળા જે જ્યુસ પીવું ને પેકેટ વાળા જ્યુસ પીવું કોલ્ડ ડ્રિંક્સ પીવું એનર્જી ડ્રિંક પીવું એ ખરાબ વસ્તુ होती हाजा वस्तु केणी तो हमारे गरम पानी में कदा लींबू नाखीने આપણે એક ગ્લાસ પીને घर बनावे लच्छी पीने घर बनावे लींबू शरबत पीने काते नारियल पानी ये हाजा ठंडा पीना बेहोमा जा जाता आखो पहला तक दाढ़ी के बहुत सरस ये भी ठंडा है बहुत सरस गमे तो तुम्हें का ठंडा ये ठंडा ये लेमन ये थम्स अप नहीं बता पण ये खरेखर वस्तू खोटी आहे ताळी नारियल पाणी खावा लिंबू सरबत मला पहिले तर आंबाड्यामध्ये आपण मस्त भाडीला आपण आंबा सरबत छेल्ली वस्तू वडील आहे की उमरगावचे जो वडील आम्हाला काय बाळबापा हा कदा आई विधी ना आपले बामण विधी नाही करते रिहाय इथून तुम्हाला काढवा पडतो जो આપણે સમાજ આપણે આચરણ પડતા હું વસ્તુ જોવાની કાઢવા પડે કે રિહાઈ જાવ તે કોઈ વસ્તુ હોતી નહીં સુધારવા જ પડે બાપને કામ નહીં તો દોવા નહીં તો નહીં આપણે ડિજિટલાઇઝ જમાના પ્રમાણે આપણે ચાલવા જ પડે ડિજિટલ સમય WhatsApp પર આપણે આપણા ગ્રુપમાં આપણા પ્રમુખ ઉપપ્રમુખ મંત્રીના સલાહકાર જે આખા ગ્રુપ બનાવેલા હતા એમાં આવી ગયો કે આપણે આના બાબતમાં એ જે વાક્યતા એ પણ એક વસ્તુ સજેશનમાં હોય કે જે દી અશુભ પ્રસંગ કે જે બોર્ડ પર આપણે સમીને का ये सब प्रसंग की विधि उलट शुद्ध उलट अमुक विधि को हटे शुद्ध उलट आहार दुहरा रिहाई हमारे घर में क्यों वडील आहे का भाई काकाला रिहाई जाए उनका ते रिहाई नहीं काका वाले अपनी अशुभ प्रसंग आहार जाए आज हमारे घर में का दूसरे घर में बरबरी तुमने घर में बताया घर में वो ये एक प्रथा हो जाएगा भाई आपने बोला हमने पहले का सुतक करो डायरेक्ट तो करावं ताकीद दे का तुम्हाला तर बावन पाण्यामध्ये बावन जेवढा प्रकार होणार निश्चित सजसन को व्हायचा का भाई बे माणसाचे विधिमो आहे काढे ते बरोबर होतं हे सजसन होतं म्हणून नाही करणार की आपले दिसते दुसरी वस्तू मध्ये जे कसे खावायला लागतात द्या या बीमार या डोहो में को काय होती कोणी खबरदार नाही हां बीमार पडले में दवाखाने में काय नाही बीमार आहे ज्यामुळे मिळू लागली नाही पण जहां पडता આપણે લાકડા પર થવો એને ખબર માથે જવા દાંડિયા ખબર એટલે ખાવાનું નહીં દીધી આપણે સુધારવા પડી ભાઈ એક માણસ આપણે માણસ દીધી કુવામાં રહે ખાવા વળી કોઈ પછી કુવામાં ખાઈને ફાયદો काय त्या ખાવાનું ત્યાં તમે આપણા નહીં ઘણી બધી વસ્તુ ઘણા બધા વડીલો હતા આ બે શબ્દો બોલા જો સમય લેતો થેન્ક યુ અને ખરેખર જે મુદ્દા થયા અને એકદમ સરળ ભાષામાં આપો બધા સમજી શકો એ દિશામાં માર્ગદર્શન દીધા અને આ એ મુદ્દાઓ જ્યારે આપણો કુળ પરિવારના આપણા સંમેલન હોય તેમાં પણ એ વાત એ રીતે થવીને મજબૂતી બધાએ એક મતે એક આ દરેક પરિવાર કેવો જાય એ વિષય પર આપણો બદલાવ એ એક વાત થઈ ખૂબ સાચી વાત છે હવે મેં આપણે સાથે ઝૂલા બાંધેલા હોય ને આમનેલા એ બધા જે પ્રમુખને બધા જ આપતા એમાં કોઈ નથી આ તો મોટો નહીં અને એક જણા ઓફે તે કલાક તે માઇક છૂટે દીધો મેં જાણ કદી તમે બધા જ હતા એટલે રિયલી હો જા બધા જે સમાજના માટે લાગણીશીલ હો જા બોલોના ઘણા લોકો હો જા પણ હવે આપણો એક હવે વ્યક્તિ આપ્યો કે જેમણે
ખરેખર આપણે સમાજ માટે ખૂબ ઉત્તમ કામ કરવાના કામ કરેલા ડૉક્ટર ઝવેરભાઈ સી પટેલ, પ્રોફેસર, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ, પીએચડી સોશિયોલોજીમાં, અને એમને નીચે લગભગ 31 જણા પીએચડી લીધેલા. એ આપો આને મુખ્યથી આના આશીર્વાદ આપો આંકીને આગળના ભવિષ્યના માટે આપણે સમાજના વિચાર આપ્યો. ભારતીય આદિવાસી દોડિયા સમાજ ઉત્કર્ષ સંગઠન અને સમસ્ત દોડિયા સમાજ કુળ પરિવાર ટ્રસ્ટ એના મોભીઓ ચંપકભાઈ તેમજ ઉપપ્રમુખ ઉત્તમભાઈ, લક્ષ્મણભાઈ અને આ જે ઉત્કર્ષ મંડળના જે કેટલાક મોભીઓ છે એ મોભીઓમાં અશ્વિનભાઈ પ્રમુખ, ઉત્તમભાઈ ડી પટેલ, કિશનભાઈ અને ઠાકોરભાઈ અને આપ સૌ મારા સ્નેહીજનો. ગુજરાતીમાં બોલાય પણ દોડિયામાં જ આપી જય બરામદેવ અને જય બરામદેવ. એ તબક્કે થોડીક વાત તમારી કરી, થોડીક વાતમાં પહેલી એક વાત વિચારી આપી. આપણે બધા બઠરાને વિચારી બધા આવ્યા और डॉक्टर भी विचारी जाएगा ये आपा जो कला संचालन करे एने खूब मजा आएगा અને હૃદયપૂર્વક આવ્યા કે બધા બહુ બોલ્યા બોજા અને બધા જ બોલે આપણા જોજા ઓલે વારંવાર એને બીજી વાર બી આવ્યા અને ખૂબ હાજર ઓલી બોલે. પણ મેં જે વિચાર થોડા રાખી ત્યાંમાં પહેલો વિચાર મેં આપી હેનરી ફોર્ડ, અમેરિકાનો હેનરી ફોર્ડ બહુ મોટો ઉદ્યોગપતિ અને તાણા જે કામ કરે ત્યાં સૌથી વધારે પગાર તો જ ઉભે થતો. આખા અમેરિકામાં તાણા કારખાનામાં ફેક્ટરીમાં કામ કરે તો સૌથી વધારે પગાર તો ઉભે થતો. તે એક જણો એરુંગો તાણી ફેક્ટરી એરુંગો અને ત્યાં બધા દેખાડ્યા પાડી એક ઓફિસમાં એક જણો થાકી રહેલો. આપણે ઘડિયાળમાં આડો પડી રહેલો ને મોટો ટોપો બધેલો અને ટોપો બધેલો અને પેલા ગોવા એટલે પણ આખા પેલો હેન્દ્રી સેટ મોટો યા હેન્દ્રી આશે કે આવો હેન્દ્રી માં આપે આમાં કરને તો બોલનો અને પાછો આડો પડી રહેલો. પાડી પેલા બે નિકાલના અને પાડી પેલો આખે કા હોતે હારો આડો પડી રહેલો અને પેલે અમારે કાકા સૌથી વધારે પગાર ને યા આડો પડી રહેલો યા ઉપર થાય. હવે તમે વિચાર કરા કે પેલો આડો પડી રહેલો તો સૌથી વધારે પગાર લે કોણ પાડી તેને વહાય કા આણામાં ઓલા તાકાત વાળા વિચાર કા જ્યાંથી મારી ફેક્ટરી ચાલે. અમે તમે વિચાર કર્યા કે આપણે બધા આ અમનેલા વિચાર આપીને અમનેલા અને મામાની જ વિચાર અને વિચાર થકી જ આપણે કામ કરીએ કે ચંપકભાઈ આપણા અને ખાસ જ્યારે અમે મેળે ને ત્યારે આમાં કૈયામાં બી જે ફેક્ટરી શરૂ કરી આપાતા હોય ને કાંઈ નહીં પણ જે તાકાત વાળા વિચાર આપણાને આખી જે આપણા દક્ષિણ ગુજરાતમાં જ્યાં બહુ માનથી નામ લેમ કે આપણો બહુ વિશેષ ઉદ્યોગપતિ આપણે બહુ માનથી આવે પણ આના પાયાના માળખામાં વિચારી જોજા બોલે આપણા દોડિયા કુળ પરિવારની જુદી બધી વાત સુની યા વાતમાં પણ આપણે જે ફેરફાર કરવાની વાત કરું ના યામાં બી અગત્યના વિચારી જાય. અને યા પહેલા માણો જે વિષય હતો એ સમાજનો જ વિષય 40 વર્ષે મેં આવો વિષય ભણવો એક દાખલા રાત એના આગે કતમાઈ ઉલેલાય તો હા અમો સમાજની નાળ રાખું કે ભાઈ સમાજ કજે હો ચાલે આપણે દોડિયા કજે પાછા અને દુસરા કજે આગા તે જે નાળ રાખવાની કામની આવણા અને આપણે જ્યારે કુળની વાત કરો કુળની વાત પહેલા કુટુંબ આવે છે પહેલા કુટુંબ આવે અને પાછી કુળ આવે અને યા પહેલા લગ્ન આવે. એટલે હું જે વાત કરું યામાં લગ્ન પહેલા એક સાથે લગ્ન હતા, બે સાથે લગ્ન કે બહુ સાથે લગ્ન અને લગ્નના પ્રકાર બી જુદા જુદા. લગ્ન વિશે અમુક ભણવું તો તમે વિચાર કરતા હોય કે બધા લગ્ન વે કારણ કે ગાંધર્વ લગ્ન, સેવા લગ્ન, હઠ લગ્ન, બધા પૈસા ઉપીને લગ્ન અને આપણે માટે જે લગ્ન હોય
બોલે અને ઈયામાં હો જા તે દોહરા અંતર લગ્ન આપે ને એક બાહ્ય લગ્ન આપે અંતર લગ્ન અને દોહરા બાહ્ય લગ્ન અંતર લગ્ન હો જાય એ વિધિથી સમાજમાં જ વે માહો ડોહાડી દે વાણિયાનો જડે હતી પણ માદે હમ કા ભાઈ ઢોડિયા ને ભણવી વે તો ચાલે માદે પણ ઢોડિયા से बाहर नहीं है उल्ली कुमारी आज की हो जी कारण का ढोडिया में कुमारी उल्ले होई का अपना ढोडिया या कल्चर संस्कृति है આપણે આપણી ભાષામાં મેં મને ઢોડિયા પર કુમારી પેલા આઈકા કે મેં ઘરમાં પોસિબલ જો ખાસ वो घर में आवे એટલે हमने ઢોડિયામાં ચાલે વાત મારા કુમારી લે કે ઢોડિયા લે કઈ है બોલે આપણામાં એક મે ઢોડિયા વાત की है का ઢોડિયા જેવા ગુણ हो जाए तो दोहरा में नहीं दिखाना અને માટે મે પસંદ કરે એમને એમ કે નહીં પણ ઢોડિયામાં જે ઘણી બધી વાત છે બોલે બધી લાગણી વાળી જે વાત યોજી ને ઈ ઢોડિયામાં જવામાં લાગા કારણ કે ભણાવતા ઓલા લાગા કે ભાઈ આપણે આજ બી ભલે ઘણીવાર વિડાય પડવાનો જીવે પણ લાગણી જે હોજી આજ માણસ લાગણીથી જીવે ને ઉલ્લા પટેલ યામાં આપણે કહાણી લાગણી માટે પ્રાર્થના કરો નથી નહીં સક્સેસ જેવા નહીં પડે કહાણી બી માટે એકદમ દિલથી જે વાત કરો તે લાગે યામાં ના નહીં અને ઢોડિયામાં બધા જ આના કામના હો જા આના જે કાંઈ ઘરના રીત રિવાજ હો જા બધા છે પણ આજની આપણે વિગરાય આગળને ડોહે જે વાત કરે ત્યાંમાં હિયાળામાં આખી હળગાવું અને આખી હળગાવને જગરે તાપુને જે ડોહા વાત કરે બોલે ઈ જે વાત હોજી અને ત્યાં બધા આયકું થતા હે બોલે જી આપણા જે ગુરુ પરિવાર અને એમાં બહિર લગ્ન કે બહિર લગ્નમાં આપણે જે ગુણ નક્કી કરેલે ત્યારે 12 લગ્ન કરે આપણા પોતાનામાં લગ્ન નહીં એક અંતર લગ્ન અને દોહરા બહિર લગ્ન અને બહિર લગ્નમાં આપણે જુદા જુદા જે ગુણ હોય એ 278 આય કે ગુણ કે ભાઈ ટોટલ આપણે ગુણ હજુ તો પાસે વધીમાં છે અને યામાં જે મેં છેલ્લી વાત કારણ કે બહુ સમય જોલો અને બહુ પેલા ના બોલો પણ ક્યાં કોઈ વાર એકદમ નિરાશ થતો તમારે ખાસી વાત કરી અને વાત મન મૂકીને કરી પણ આપણે જે કુળની જે આખી જે વાત આખી પર અને કુળાઈ વાતમાં જ મેં છેલ્લે યાદ મુદ્દા પર આવે કે આપણે કુળામાં એકબીજાની મદદ કરવાની ભાવના એકબીજાની રક્ષણ કરવાની ભાવના અને આપણાપણાની ભાવના આપણે દોહરાથી જુદા બોલે પણ કે આપણી જે એકબીજા પ્રત્યેની લાગણીથી આપણે દોહરાથી જુદા પડતા બોલે આપણે ઘણીવાર આપણા કુટુંબ બન્યા તો કુટુંબમાં આપણે લાગણી હોય ત્યારે કુટુંબ ટકે કે માણસ કુટુંબ હોય અને કુટુંબમાં એકબીજા સાથેના આપણા બધા જે સગાઈ સંબંધો હોય યા સૌથી નજીકમાં નજીક એટલે કે ભાઈ આ બાર ને પોય અને ભાઈ બેન એ સૌથી નજીકના સંબંધ અને એ સૌથી નજીકના સંબંધમાં લાગણી અગત્ય અને લાગણી માપાય નહીં પૈસાથી નહીં માપાય ને દોરાથી લાગણી નહીં માપાય લાગણી અનુભવાય કારણ કે આપણા કોઈ ઘર જાઓ ને ખાવાડે અને ગોળ ગોળો જો ઉજાય તો આપણને લાગે કે નહીં અને ઘણા ખાધામાં લાગે નહીં ભલે ને કાઢામાં પાજે તે આપણે જે કોણ પરિવારમાં એ જે લાગણી આપણે જે વડીલો હોય અહીંયા લાગણી અને દોરી બાજુ કે ભાઈ આપણા જે કોણ હોય આપણા થોડા નિયંત્રણ રાખે કોયા પારની કંટ્રોલ તે જોજે ને તો બધા છટકી જાય એટલે કોણ હોય એ આપણા દોરી દોરના આપણા પૂરા વર્તન પર નિયંત્રણ બી રાખે પૂરા જે નિયમના પાલન બી કરવા પડે અને જો વારંવાર નિયમ તોડે તો ત્યાં સજા બી કરે અને પૂરાઈ જે વાત બધી પૂરાઈ વાતમાં ઘણી બધી એવી વાત હોય અને પૂરી જે ધર્મ સંબંધી જે પેલી આપણી જે કુળમાં આપણે જે પૂજા કરી રહી હતી અને યા પર બી આપણે ભાર મૂકતા બોલે ઢોડિયા સમાજ અને એમાં જે કુળાઈ હોય અને કુળાઈ જે જુદી જુદી બધી વાત હોય કારણ કે એક ચોપડીમાં આજ મેં આજે પેલી વાત બની ખાલી ખાસી મોટી ચોપડી છે અને યામાં માત્ર કુળાઈ વાત કરી અને કુળાઈ વાતમાં કુળાયા મહત્વ કા અને દોરે દોરના કુળાયા નેગેટિવ भी रहे थोड़ा पासा બે વાત કરી तीये तबके बस सुना जाना है कारण का समय बहुत ही जोला है અને છેલ્લે જય બરામદેવ જય બરામદેવ ને ખરેખર માતે ભાઈ ભાઈના માળેમાં કુમારી છે ગજે કા કુમારી
દુહરી દેખાડવા કરતાં આપણે ઘોડિયાઓ કાઢી કુમારી રાખો કે અને એ હવે પછી મેં જાણી રાખવાના મેં કોશિશ કરી કારણ કે કોઈનો પૂર્ણ પરિવાર ગમે તેમાં મેં પણ ધોળિયા તરીકે બધા એક આરે દુહરે સમાજ આરે જૂના આગળ મળીને દરેક વસ્તુમાં આપણું આગળ વધીને કામ કરો તે આપણી લાગણી કાઢી હવે આપણી વચ્ચે કાઉન્સિલર સાહેબ સુમનભાઈ અને મીટિંગમાં જણાય તે 2 મિનિટનો સમય સુમનભાઈ આપે કે આપણે સમાજ માર્ગદર્શન જય બરોબર જય બરોબર આ નામને લઈને પણ આજના પ્રમુખ શ્રી અને દરેક કુળથી જે પધારેલા આગેવાનોએ ઘણા આ એ તબક્કે સ્વાગત કરું ખરેખર ભારતીય આદિવાસી ધોળિયા સમાજ ઉત્કર્ષ સંગઠન ખાસ કરીને અશ્વિનભાઈ અને પૂરી हमने किशनभाई ने आखी बधाई नाम पे टीम बैठेली અને એ લોકો જો પ્રયત્ન કરી રહ્યા છે આજ આપણે એક પોઈન્ટ પર આ લગભગ સમસ્ત ધોળિયા સમાજના ટોટલ કુલ પરિવારના આ લગભગ નગરપાલિકામાં પહેલી વાર જ ભેગા થયા તે બદલ એક આપણું તાળીઓથી લોકોના જરા કમિટી આ બતાવવું તે જરૂરી હોવા લાગે કારણ કે આ કાર્ય આજ સુધી થોડી વધારાઈ બહુ સરસ હસીભાઈ અને ટીમના ખૂબ ખૂબ અભિનંદન બે એ જો મુદ્દા તમે વાંચ્યા ખરેખર મુદ્દા આપણા ધોળિયા સમાજ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પણ જેમ એ મુદ્દા કેવી રીતના આપણું આગળ નિયમમાં લાવી શકું આને માટે ખાસ આપણે ભેગા એ મુદ્દા જવાબમાં ના કરે વર્ષોથી ચાલી આવેલા તમે તો બધા વડીલ હોય બધા શિક્ષણ ક્ષેત્રે બધા આગળ વધ્યા और ये जो मुद्दा બધા ઇમ્પોર્ટન્ટ લખેલા છે તે આજ વાંચીને પૂરા કરવા તો નહીં મેરે પણ જેમ એક એક મુદ્દો તમે સમાજમાં લઈ જાજા આપણે ધોળિયા સમાજમાં લઈ જાજા તો તમાર કોની બીડી લેડીઝ બીડી જેન્ટ્સ બીડી તમે ક્યાં સુધાર કરવાના એની એ લેને और ત્યાં તમાર થોડી આગેવાની લઈને તારો જવાબ તો ઓછો પડી દાખલા તરીકે આપેલા બની જાય દાખલા તો હવે ખાવાના આખીને મુંબઈ में तो भी है तब आज मुंबई जन्ना ते खावाडी पण आखे ना जीवतो तार कोणी खावाडो ना करता ते मला काय माने जो कदा आगे नवे दाखवा पडी भाई आज હું તું નિરુલા की नाम के खावाडो में जाते में एक करता बीजा खावाडा ने जल्दी कर आहा भी बात करवा पड़ी साथे साथे હવે આપણે બધાય પરે સમાજને કુલ પરિવાર યોजना તેમાં भी प्रमुख उपप्रमुख महामंत्री का जो भी આગેવાન ભાષણ કરે છે પ્રવચન કરે છે એ માના લાગે કે યસર પૂરી કોઈ મુદ્દા की बात करो के आवे एमा जो टोटल मुद्दा अपने समाज માટે है ती बात कभी कही थी अभिनेशन कुल परिवार कदा सक्सेसफुल ने तेमाથી એ મુદ્દા પર भी अमल करना धीरे धीरे विचारी धीरे धीरे ये आपको सक्सेसफुल आज मुद्दा वांचे तो એટલે हम मानवी कोई जरूर ना करे કે બધા પાલન કરી લેતા પણ સમય भी લાગે સમય સાથે આપણે આગે માંગી લઈને દરેક દાખલા તરીકે કોઈ મરણ વિનામે આપણે ધોળિયા સમાજમાં તો મરી ગવાવે 12મા દિવસે 15 જણા ભેગા હોય તાંબી આપણે વાત કરી શકો ભાઈ એ અસીમભાઈ આપણા ધોળિયા સમાજના આગેવાનો લઈને મુદ્દા પર વાત કરે થાય તાને માટે આપણે ધીરે ધીરે આ ગર લગાય था આ દોહરા પરિવાર લાય था તો તાને મગજમાં ઘૂસે એમાં એક કન્સેપ્ટ લખેલા છે तुम्ही બધા જ માંથી વધારે આગેવાનો બીજા ચૂંટાયેલા બીજા આગળ પડતા બીજા શિક્ષણમાં કે બીજા પણ આજથી આપણે ડાક્ટર ઠાકરના અંશબ્દમાં બગાડવામાં બધા પૈસા ખર્ચા કરો એમાં કદાચ ઘણા તમે ખોટા ખોટા લગાડો ઘણા આપી માં કા લઈ ગયો મિત્ર સુમનભાઈ કાય તો શાકભાજી લે પૈસા તો બહુ કમાયો પડ્યો પણ દર મહિને ભક્તા પાસે જઈને 15000 રૂપિયા માંગે 15000 રૂપિયા કમાયા આખો મતલબ અહીં અંશબ્દમાં ડાકડી ફાકડીમાં નાઈ ગયો વૃત્તિમાં વધારે વિશ્વાસ નહીં કરવો પણ ભગત વધારે આપણા પાસે લૂંટી રહ્યો બન્યો મને વધારે પડતો લેવા એક શબ્દ આખે લૂંટી રહ્યો નાખ્યા દોવાડે તો ત્યાં પણ ભગત નજર મારે આપણે પેપરમાં ન્યૂઝમાં ગયા કરો ને તઈ બી આપણું ભગત આપણે કહીને પાછળ એ કહી દો તો તી બી થોડા અનિયમાઈ એમાં એક મોટો ના તો બર્થડે દર મને બર્થડે આપણા પહોંચા જોવાને હું તારે એમને हमने सेलवास में दारू तो पीवा जाओ करे खाली पैसा ही जोर दे कौन दारू
સાથે સાથે કાલી પર આઈટા પોહાવે બીજી બર્થડે પૂરું ના માગે હોય તો બર્થડે જો કરે બર્થડે માં ભેગા રાત્રિના 12 વાગે ભેગા હોય કેક લાવે ને મુવા પર લગાવે મુવા પર આથી તાગે રમે મુવા પર લગાવે કે ફોટા પાડે આથી દારૂ પીએ તે સુને ઓ મુદ્દો એમાં ના આવતો બિચારા ઉભે જા જરૂર એ વસ્તુ પૂરા એની કાજ આવી ના અમારે ચૂંટાયેલા ભાઈ એના વધારે કેસ આવે મારા મારી ના આવે વધારે પણ જમીનના કેસ આવે તે જમીનના કેસ કે ના કુટુંબ ના બડી પાક માંગે મારવાડીમાંથી બે પેલો જવાન પાક માંગે એ યા પાછી આપણો સમાજ થોડા વિચારીને એવી રીતના આ નાયક હોવા ના હવે આપણે વકીલ સાહેબ બદલાય સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હોય તાણે આપણે જે કાંઈ કારણ ચાલે ના પણ જેમ આવ્યા આપણે સમાજના માણો આગેવાન ભેગાવીને બનીને અમલ પાડી શકો ભાઈ તો હકો પાડે ના કરે બ્રેક કેતા તુવા દેમ જવાન જે લોકોને બોલવે ના તો ભાઈ મારા પ્રતિ જરા માંગો આપણે સમાજમાં બનીને બી સમાજ પાડવા પડી दूसरा का ये मुद्दा असीमભાઈ ખૂબ સરસ બધા આપો આગેવાનો જ્યાં બનેલા શરમ છોડીને દરેક જગ્યાએ એ મુદ્દાએ વાત આપો કરવું કે ધીરે 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 આજ નહીં પણ ભવિષ્યમાં 10 વર્ષ 20 વર્ષ પછી બી ધીરે 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 એ મુદ્દા પર આપણે અમલમાં આવી શકું હા એ બે શબ્દમાં બોલવાનો મોકો મળ્યો જય આદિવાસી જય ગૌરવ ખૂબ આભાર સુમનભાઈ ખૂબ માહિતી વાત કરી હવે આપો જે હોય ને માનો જરા અલકાની પેટી હોય એટલે મેં વિચાર કરે કે મેં ઓછા બોલાય આપો મુખ્ય અતિથિ આઈકો આને પહેલા 2 મિનિટના માટે આપણા સરકારી વકીલ સાહેબ આવેલા એ 2 મિનિટ આના આઈકો અને ત્યાર પછી આપણા જે સંગઠનના સંરક્ષક અને જય વરમદેવ બધા જય સ્વામિનારાયણ જય પરમાત્મા અશ્વિનભાઈ પટેલે કારણ કે સમય બહુ જ વાર મેં ટૂંકમાં સમય બધા પૂરા કરે વકીલ આવનો એટલે લફડા લાવવાનો હવે માસ વિષય એવો લીધો કે સામાજિક ન્યાય ન્યાય શબ્દ વાંચવાના તો વાંચતો પણ ન્યાય વસ્તુ હું બહુ ભારે કદે કા પક્ષકાર હમણાં કોર્ટમાં 2 જણા ન્યાય એક નહીં જણા કદે કા એક જીતોનો દૂસરો હારોનો એ તો પાક્કા એટલે તારે માટે નહીં કે આપણે સમાજમાં જમીનનો વિવાદ છૂટાછેડા વિવાદ બહુ આવે જેથી આપણે વિચારો કે આપણે બંધારણ સાથે જે જોડાયેલા જે બી કે બધાએ થોડા કામ કરતા પછી અમારે ચાલુ હોય એટલે વિચારવા કેસ ચાલુ હોય તે પણ આપણે પૂરો કરવાનો સમાજમાં આપણા અગ્રણી બધા આપણા કુળમાં બી મોટો માણસ રહે કુટુંબમાં બી મોટો માણસ રહે ગામમાં સરપંચ રહી દીધો કાંઈ વાંધો નહીં તારા અગર કદાચ નાઈ ઉમેદ હોય તો પછી તમે કારણથી આગળ વધા બાકી આપણે જમીનના પ્રમાણ પુરાણ લાવવાનું ને એમાં બી આ ચાલી વને 60 વને 7 નામ લઈ ગયેલા કોની કાળું રહી જાય કોની મરી ગયેલા કાંઈ વાસાઈ રહી જાય કોની બનાવી એટલે બોમ્બે મહારાષ્ટ્ર કોની રહી જાય યા ગુજરાતમાં રહી હમણાં તે નામ નીકળ્યા હતા અમારે જવા પડતો વાત તો જોવે કદી કા પૈસાની ભાવ નહીં પણ એમાં વસ્તુમાં કે સમય મર્યાદા કાયદો લિમિટેશન એક આંકમાં જેથી ત્યાં કોઈ બધી વકીલાણી અને પત્રો ભેગા 5 કરોડ 48 લાખ કેસ બાકી તાણે આપણે જજ પલટ જજ ખાલી હાઈકોર્ટમાં એટલે લોકલમાં એટલે 22,000 હાઈકોર્ટમાં 1,114 અને સુપ્રીમ કોર્ટમાં 34,000 5 કરોડ કેસ તો આઈતો હોના ક્યાં તે લોહી સુમણા નિવારણ ક્યાં હોના તાણે કરતા આના કે આપણે સમાજમાં અગ્રણી બધા તૈયાર વિના વહા એની વાત કરા અને કેસ પતાવા જેથી કંઈ આપણે સમાધાન થઈ જાય તો બેની પાર્ટીને નારાજ થાય ન્યાય ન્યાય કરે કોર્ટમાં જાય એક જ જણા ચડી લડો લાગે તો એક જ જણા જાય એક આરોપ દૂસરો જીતું નહીં તો પાકા પણ દૂસરા ભાઈ આખે હતો કે હજુ દોહાડિયા છૂટાછેડાવાળા લપડાવાળા બહુ આવે તે તાણાવ્યા વસ્તુ કે આજ આપણે પોતાના ભણેલા હોશિયાર જે બધા મોટરસાઇકલ લઈને એક ટાયરમાં 20,000 પંચર પડે ટાયર બદલી નાખવાના એ તો આપણે બધાને તો એક પંચર તો ઠીક તો એકતા પેડાઈને આપણે સમજાવો સમાજમાં આગળ બનેલા મીટિંગ કરો બધા સારું પહેલાં આપણે વોટાર્યા હતું કાં વોટાર્યા હોય સમાધાન થઈ જાય
છૂટાછેડા હતા આપણે જોડ્યું કોના છૂટાછેડા બહુ ઓછી વાત કરવાની એટલે કે આપણું આગળ ચાલતા બી આપણો વિચાર કરો કે કોઈ માટે આપણે મારે જાઓ ખર્ચો કરો કોઈ ઉપરથી નીચે બધી એ પૂછે કા કોઈ પણ નહીં કુમાર પણ નહીં એ હિસાબે ખાધા એને જ આવે પાછળ જતા ઘણા આગળ પાછળ તપાસ કરવા વગર જો નિર્ણય આવે તો કદાચ બહુ ઓછી એમાં આવે બાકી જે છૂટાછેડા તે માન બહુ ઓછા આવે પણ તે બી કાં કરવાનું કે આપણા જે અગ્રણી હતા આજ બધા પ્રમુખો છે બધા પ્રેસિડેન્ટ આવતા વાઇસ પ્રેસિડેન્ટ આવતા તે લોકો બી વિચાર આપણે કુલ સમાજમાં જઈ રીતે કે આપણે મોટા દેસાઈ કોર્ટમાં મેં અશ્વિનભાઈ 15 દી પહેલાં કીધું મારા એકા એને કોન્ટ્રાક્ટ લીધા મેં અશ્વિનભાઈ પહેલે જ આવ્યા તો મેં કમસે કમ 4-5 વર્ષ પહેલાં મેં ચાલુ કરેલા કે સમાજમાં એ દારૂ પાર્ટીમાં જે હતા આપણે મોટા દેસાઈ કોર્ટમાં કમસે કમ 85% બધા હતા જે થોડી મૂકેલા પણ બહુ ઓછા બોક્સ માર્કેટ ને સ્વામિનારાયણ વાળા વધારે હતા તે તામાંથી જ્યાંથી ઓછા આવે ત્યાંથી સમજદાર વસ્તુ હોય ને તામસી મગજવાળા આવે એ જ ઝઘડો ખાસ કરીને કરે બાકી તે બહુ ઓછા આપણે સમજદાર હતા તે બી જાય ઝઘડો તો બે નહીં હવે દૂસરા કે આપણો ડૉક્ટર સાહેબ કહ્યું હતો જો પીએચડી લીધો પણ એક ખાલી એકથી આયતા નંબર નિવેદન કે સાહેબ મેં બહુ બધા પીએચડી કર્યા મેં અમારે કહ્યા કે 1 થી 4 ધોરણ સુધી આપણે દોડિયા સમાજના ભૂતપૂર્વના હતા ખરેખર ખૂબ જ હાથ હતા પણ આપણને એ ભાષાની લખેલી પાછળથી એ ગુજરાતી લિપિ એ ગુજરાતી લિપિ કાઢીને આપણે દોડિયાની લિપિ લાવવાની કોશિશ કરા જેથી કરીને એક છોકરી આપણે ખરેખર ભણવામાં આવે જો રીતના મરાઠીઓને આખું ગુજરાતી પણ ટકતા થાય એ ભણીને આગળ વધનાર વકીલ બનનાર ડૉક્ટર બનનાર જેવી બનનાર ત્યાં પણ ભણનાર આપણી લિપિ જો બની જાય દોડિયાની કદાચ આગળ જતા બહુ હારી રીતના રહે અને દોડિયા એક નામ બી રહે હવે દૂસરા એક વડીલ આપણો મોહાણીમાં પેટવે પછી ખાલી ઓગળલા પેલા ઘરના જ રહે માટે વડીલ કીધે કો આપણે ત્યાં ઈમી હોતા નગર હવે બી હોતા તો આપણે ગુજરાતમાં બી હોતા હવે મોહાણીયા બી હોતા થોડા સુધરે જ થોડા આગળ ડિજિટલ થોડા પહેલાં આપણે આગળ નથી હોતા એની સગડી લાવના પછી જાત જાતના લાવના ત્યાં અમુક જગ્યાએ કાં કરું હમણાં તો હજુ સગડી નહીં આવે પણ હમણાં હજુ આ કોલું કે હમણાં પોહા હોજા ત્યાં હું થોડાક આપણે પોસા પીના રાખા બધે કાં પીને તે લોકો લાગાડી પાડે આખામાં કિલો ડાળો ધરે લાગણી આપણે ધરે એટલે પેલા ઇન્જિન ચાલુ કરી લાગે તરત થોડીક વાર કેરોસીન બંધ મૂકવા હવે ડીઝલ લઈને મારવું પડે અરે પેલું કરી દે ત્યાં થોડા ધીરે ધીરે એ રીતના કે આપણું તે લોકો આપણું પીધેલા સમજે નહીં એટલે આપણું તે લોકો આપણે પીવા પણ તમે લિમિટમાં પીવા થોડા ધીરે ધીરે આપણું બંધ કરે છે એટલે જેથી કરીને એ બી આપણે કમાવી જાય કોણી કામમાં લાગાડે એક પરમાનન્ટ રહી જાય કે હા મેં આટલા પોઈન્ટમાં કોઈ લો તો તમારે લાગી તો હવે જાણે કરતાં આપણું ધીરે ધીરે આપણું એ બંધ કરે છે જે બધા જે માસ માટે બધા ત્યાં સુધી ત્યાં જ હોય પછી ચાલુ કલાક બાજુમાં એની પણ નહીં ઉભે થોડો આપણે ધીરે ધીરે બંધ કરી દેવાનું આ વિના નોકરા કરતાં બધી નહીં રીમાં આપણું ધીરે ધીરે આ અમલ કરવું આપણે લાવું ધીરે ધીરે આગળ સમાજમાં ત્યારે આપણે સમાજથી આગળ જઈએ ને મળ્યું चलो मैं बस खुला जाके बाकी धन्यवाद खूब आभार આપણે ત્યાં જે બી હોતા બધા વાક્યા હતા આપણે ત્યાં મતલબ બી હોતા દાદાને કરવા ખાલી એક મેસેજ મોટરસાઇકલ ચાલવા હેલ્મેટ હોવા ગાડી ચાલવા તો સીટ બેલ્ટ પાડવા એ આપણે ફાયદા માટે થાય તે બી એક મેસેજ પહોંચાડતા એટલે કે આપણે આયતા પૂરા કેસ જેને કોર્ટમાં આવે તે 18-19 વર્ષ ઘણા આપવા તૂટેલા રહે તો એ રીતે ખૂબ દુઃખ હોય પણ તે ખરેખર બધા મેસેજ બી પહોંચાડતા કે મોટરસાઇકલ ચાલે ટ્રિપલ સીટ નહીં બે કમસે કમ તે લોકો ઘર પરિવાર કાંઈ પણ વીમા આપણે તે લોકો ઇન્સ્યોરન્સના પૈસા બી કરે એટલે તેથી આપણે ફાયદો ઓછો થાય અને આપણે સમાજમાં બહુ સાદા છે બહુ મોટા વાળા નહીં હેલ્મેટ હોવા અને સીટ બેલ્ટ બાંધા તો જેથી કરીને ઘણા પરિવારનો કાંઈ બી દુર્ઘટના કંઈ ઘટતી રહે તો પૈસા થઈ રહે જય હવે કાર્યક્રમ આપણો સમાપ્તિ પર જ જમતા પણ ગોવિંદભાઈએ જાહેરાત કરવાના આવતા લગભગ થોડા મહિનામાં દોડિયા સમાજના કંઈ સંમેલન रहेगा કાર્યક્રમ રહે એના માટે આપણી જાણકારી દે ભારતીય આદિવાસી દોડિયા સમાજ પુસ્તક સંઘના શ્રી અશ્વિનભાઈ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ મહામંત્રી ઉત્તમભાઈ કિશનભાઈ અને ઠાકોરભાઈ પટેલ એ આ સમાજના ઉત્કર્ષ માટે જે પણ કંઈક પ્રયત્ન કર્યા છે ખૂબ સરાહનીય છે
આ સભામાં ઉપસ્થિત આપણા સમાજના જોડિયા સમાજના કુળ પરિવારના પ્રમુખશ્રી અને મોટા ઉદ્યોગપતિ શ્રી ચંપકભાઈ એક આપણા સમાજમાંથી જ આવે છે. આ ચંપકભાઈ જો આ સમાજ જ્યારે એને આવે ત્યારે આપણા દરેક સમાજના વ્યક્તિઓને એક પ્રેરણા મળે એને ચંપકભાઈનું જે ઉદાહરણ હું એમ માનું કે ચંપકભાઈ જાપણા હતા તમારે ચંપકભાઈ આવે છે. મારે વધારે કહેવું નથી. મારે તો એક આપણા આદિવાસી ને સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે કાર્યક્રમ દર વર્ષે કરીએ છીએ. છેલ્લા 2 વર્ષમાં કોરોનાના કારણે અમે કરી નહીં શક્યા, તો આ વર્ષે અમે કાર્યક્રમ રાખેલો છે 27 તારીખે. તો આપ સૌ અને કામ પણ આપ્યા છે, 12 મહિના રોડ આવેલું છે. તો મારે કર્મને એક વિનંતી છે કે આ કાર્યક્રમમાં આપણે આવીએ અને સમાજના વિકાસમાં સર્વ ફાળો આપીએ. જય હિન્દ. છે હવે આપણે ખૂબ જ ઓછો અને ખૂબ જ ઓછો સમયને બહુ લાંબો આપણે સમય ખેંચ્યો છે, પરંતુ ભારતીય આદિવાસી જોડિયા સમાજ ઉત્કર્ષ સંગઠનના સંરક્ષક શ્રીમાન હીરાભાઈ પટેલને અત્યારે એમનું સન્માન કરવાનું છે, જે આપણા સભાના અધ્યક્ષ શ્રી ચંપકભાઈ વડવાજી એમનું સીલ આપીને સ્વાગત કરે, મોમેન્ટ આપીને સ્ટેજ પર આવે. સંરક્ષક શ્રી હીરાભાઈ પટેલનું સન્માન કરતા આપણા ધોળિયા સમાજ કુળ પરિવારના અધ્યક્ષ શ્રી સન્માન કરી રહ્યા છે. આપણા બંને વડીલો આદર્શ છે, એમને દરેક વ્યક્તિએ ઊભા થઈને તાળીઓ પાડી સન્માનનો સ્વીકાર કર્યો છે. આભાર. અમારા સંગઠનના માર્ગદર્શક અને સંરક્ષક અમને દરેક સૌથી પહેલા તો અમે જયકાર બોલાવીએ. ભગવાન બિરસા મુંડા કી જય. ભગવાન બિરસા મુંડા કી જય. ભગવાન બિરસા મુંડા કી જય. જોહાર જય બળમદેવ. મિત્રો, જોહાર બોલ્યો ને લગભગ બધાને જ ખબર છે, પણ હું જે પણ તમારી વચમાં વાત મૂકીશ, મેં કાંઈ બી વાત આપી તમને વચમાં એ વાતનો ખુલાસો કરીને જ આપી, તાકે બધા હા ખબર પડે કે ભાઈ ચંપકભાઈની વાત આવી હતી એ આનો ખુલાસો છે. પ્રશ્ન બી મેચ કરી, જવાબ બી મેચ કરી. હવે આપણે જોહાર આખું ને જોહાર આહવા પણ બધા લગભગ ખબર ના હોય તે લોક વિચાર કરે કે જોહારનો મતલબ કા. જોહારનો મતલબ હોય આપણા વડીલ પહેલા જોહાર આ કરતા હતા, 4 દિશામાં જોહાર કરતા હતા, 4 દિશામાં, અને આકાશ પાતાળ બધે જ આપણા વડીલ જોહાર કરતા હતા. તે જોહારનો મતલબ કાય કે આપણે ઝૂલે બી દેવી દેવતા ભગવાન જી કઈ બી આયે આ બટેલા બધા ભગવાને જાય ચૂલા બટેલા ચૂલા એ બધા જ મારા નમસ્કાર આપણા વડીલા કે હતા ત્યાં જોહાર આખાય. એટલે આપણે બધાએ જોહાર બોલવાનો ભૂલ નહીં, અને જ્યાં પણ આપણે ફોન કરું પીળું હતા આપણે બધા જ આપણે જોહાર કરીને આપણે બધાએ બોલવા જોઈએ. યારે આ શરૂઆત ભારતીય આદિવાસી જોડિયા સમાજ ઉત્કર્ષ સંગઠન જે બી અમે લાવે ત્યાં બધા જણા પાછા એક જ જોહાર. હવે આપણે એ સંમેલન જે રાખેલા એ સંમેલનના જે મુદ્દા બધા લીધેલા એ મુદ્દા મારે મગજમાં જાય બધા એ જે બધા મુદ્દા એ આપણો સમાજ, આપણો ધોળિયા સમાજ નો વિકાસ કેવી રીતે વે તાણે માટેના આ બધા મુદ્દા બનાવેલા છે, અને આપણો સમાજનો વિકાસ કેવી રીતે કરવાનો કેવી રીતે વે શકે તાણે માટેના આ બધા મુદ્દા છે. એ મુદ્દામાં કાય તે આપણો પૈસો અને આપણો સમય બે વસ્તુ જે આપણા પર બચે ને તે એ પૈસો ને સમય આપણે ઘરમાં જ કામ લાગે, આપણે ઘરમાં જ કામ આવે. ઉલા માટે દરેક આગેવાન એ બધા પ્રયત્ન
ને વિકાસ કેવી રીતે વહી શકે? તે વિકાસ આપણા પર સમય જોઈએ અને પૈસા જોઈએ, બે વસ્તુ જોઈએ ને આપણો સમાજનો વિકાસ છે અને આપણો ઘરનો પણ વિકાસ છે. જો આપણા પર પૈસા ને સમય નહીં રહે તો કોઈ વિકાસ નહીં. એટલે એ પૈસા બચાવવું નહીં અને સમય બચાવવું નહીં, માટે એ બધા મુદ્દા લેવામાં આવેલા છે. અને એ જે મુદ્દા બધા છે એ આપણે બધા જ એ મુદ્દા લઈને ચાલતા આપણો સમસ્ત સમાજ પણ પરિવાર પણ એ બધા 22 મુદ્દા લઈને ચાલે થાય. અને तुम्हारे जणावता आनंद થાય કે અહીં એક સંમેલન આપણે વસાઈમાં રાખવામાં આવનાર છે તારીખ 21 છે અને એ તારીખ 21 ડિસેમ્બર વસાઈમાં સવારે 9 વાગે થી લઈને 1 વાગ્યા સુધી સંમેલન ચાલુ રહે. અને એ સંમેલન ચાલે એમાં પણ એ બધા મુદ્દા ચર્ચા હોના છે કે આપણા સમાજ કેવી રીતે વિકાસ કરી શકે. जहाँ के दरेक वक्ता वक्तव्य देने हुआ અને બેઠેલા હોય એ બધે ખૂબ સરસ વક્તવ્ય દેતા, ખૂબ સરસ સજેશન દેતા. આપણા બધા પણ એ સજેશન દેતા આણે નહીં સજેશન જોઈએ એટલે તે એ સજેશનનો જવાબ પણ મને દેવો પડે. એટલે આપણે વડીલા આવ્યા હતા, બેઠેલા એક વડીલ કે ભાઈ આપણા જે हमारे तो बता एक आपका जो मुद्दा है यहाँ पर चर्चा करने लगा आपका कम से कम 3-4 कलाक हुई. पर मैं तुम्हारा संक्षेप में थोड़ा समझावी दे कि आपने वडीला एकाडेमी का भाई जो मुंडन की बात आने पहला का मुंडन धारो का आपने तो 50 आपका घर में मेंबर है तो 50 से 50 जन मुंडन करवाड़े અને બધા નક્કી જ કરેલા કે ભાઈ 50 જણા કેવું 20 જણા કેવું 10 જણા કેવું 5 જણા કેવું. પણ તમારે એક વાત આખે કે આ મુંડન આવના સાથે આપણી સમાજમાં તીમાં તમારા માં જળમાં આવના છે જળમાં કાઈ મુંડન આપણે સમાજમાં નથી આવના. તમારે થોડો પાછળ લઈ જાય તે 218 વર્ષ પહેલા તે આપણે ગુલામ હતા. 218 વર્ષ પહેલા તમારા પર તે કા પણ આપણે ડોહડે પર भी कपड़े नहीं आते कोरे आपा पर भी कपड़े नहीं आते कोरे आपा पर घर नहीं आता जमीन नहीं आती काई नहीं आता. 218 વર્ષ પહેલા તમે ઇતિહાસમાં જાઓ કે તમને ખબર પડી કે આપણે काय करत હતા. इनी तुमने का करना है का 4 પેઢીએ પાછળ तुमने जाना है 4 પેઢીએ પાછળ કે ભાઈ ઘણો બા તો का करत હતો ઘણો બા का करत હતો ને ઘણો બા का करत હતો. જો ઓલા જો તમને ખબર પડી જાય તે तुम्हा બધી ખબર પડી જાય કે ખરેખર આપણે કા કરત હતા ને આપણા એ રીત રિવાજ એ કુળે બધે કાંઠે આવને અને રીત રિવાજ આપણામાં બધા કાંઠા ઘૂસી ગયો એ ત્યાં તમને ખબર પડી બરાબર. પણ હવે કુળની વાત કરે તે કુળ પહેલા આપણે બધા કબીલામાં રહેતા હતા. કબીલામાં અલગ અલગ કુળના અલગ અલગ કબીલા હતા. એવી તમે ઓસ્ટ્રેલિયામાં જાઓ, ન્યુઝીલેન્ડમાં જાઓ આજે ત્યાં 100 કિલોમીટર પછી તમને એક ઘર જડી, 150 કિલોમીટર પછી એક ઘર જડી, 50 કિલોમીટર પછી એક ઘર જડી. अभी परिस्थिति आता है कारण के वस्ती नहीं मिले तुमने मैं जी आखे ने बात कि तुमने गूगल पर सर्च मारनी है ने मैं जी जो जहां लिखा ने ये जोहर पर तुमने सर्च मारना है गूगल पर बधी ज बात लखेली है. आज महागुरु गूगल है, विश्वનો ગુરુ આ ગૂગલ है तो महागुरु गूगल है. गूगल એટલે તમારે કાઈ બી જો તકલીફ પડે તો ગૂગલ સર્ચ કરીને પૂછી લેવાનું કે વાત કરીએ કે ખોટી આવી. એટલે જે મેં તમને વાત આ કે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડમાં ટૂંકી ઉલી જ વસ્તી રહે તો ખરેખરતા ઉલી જ વસ્તી. તે જ પ્રમાણે આપણે પણ ભારત દેશમાં વસ્તી બિલકુલ ઓછી હતી અને તે સમયે આદિ અનાદિ કાળથી આદિવાસી જો ધરતીઓ માલિક હતો કાઈ દૂસરા માલિક નહીં હતા કોઈ કુણી પર. તમે 1000 વર્ષ પહેલા જાઓ કે 1000 વર્ષ પહેલા કુણી બી નહીં હતા, માત્ર ને માત્ર આપણા આદિવાસી જ હતા. અને આદિવાસી આનો મૂળ નિવાસી આદિવાસી હતો અને તે સમયે કાંઈ હતા નહીં, કોઈ બ્રાહ્મણ નહીં હતો, કાંઈ હુત્તક નહીં હતા ને કાંઈ બી નહીં હતા. તે આનો તમને એક હુત્તકનો જવાબ આપી દે કે હુત્તકમાં જ્યાં રામાયણ બાદ દશરથ મરી ગયો રામાયણમાં તે ત્યાં કોઈ તમે માં હોધીને દેખાડા કે રામે ને લક્ષ્મણે આપણા
બધેલા રીત રિવાજ એટલે કે બ્રાહ્મણની સમજી ગયેલા કે પૈસા ધોળિયા પાડી જાય અને પૈસા જો કમાવે તો ખાલી ધોળિયા ભરી નાખા પૈસા કમાવે છે ને ધોળિયા છોડી મૂકતા તે બ્રાહ્મણ શું કામથી પાછા તે ભીખ માંગતા છે એટલે ધોળિયા ધરી રમે લાગે એટલે ધોળિયા બેવાવે 11,000 12 5,000 આમણે ધરી બી 5,000 ને હાથા 5,000 ને આ બધા લેવા માંડેલા તમને સેલોસોબીમાં ભાવ ખબર હે કે સેલોસોમાં કામણ પૈસા લેતા હે એટલે એ બધાની વાત હોજી ને એ બધી માત્ર ને માત્ર એક વેપાર કરે થાય આપવાની વેપારી જ કરે થાય વેપાર સિવાય કાઈ નહીં કરે દૂરી વાળા કે મુંડન કરી કે ભાઈ મુંડન હવે વાણિયા હો જા બ્રાહ્મણ હો જા દેહાય હો જા તાણે ઘરમાં પુલા જણા મુંડન કરવાડે વાણિયો હોજો તે તાણો ગામ મરી કોઈ ઘરમાં કુણી મરી જાય તે પેલા મુર્દા કાઢતા પહેલા પેલો મુંડન કરાવી નાખે એક જણો મુખ્ય માણસ એક જ જણો તે સિવાય તો એરિયા હતા મેં બ્રાહ્મણાય હતા વાણિયા હતા દેહાય હતા મિયા હતા કારણ કે બધા જ માણા દોસ્તા અને બધા જ માણે ધંધાવી બધા સંડો હોયેલા એટલે માણે બધા રીતે જાવા પડે તે મેં તાણે તા હેરે પછી ક્રિશ્ચન હોયા તો ક્રિશ્ચન ને મુંડન કરવાડે જ નહીં અને ક્રિશ્ચન જ્યારે કુણી મળે આયપા મા બાપ તો तुम्हारा खबर ही नहीं का क्रिश्चियन रहेगा जो मानो हो जो सूट बूट बोए अंतर मारे एकदम फर्स्ट क्लास डोहाड़ी होगी थी તમારે લાલી લિપસ્ટિક લગાડે બધા ને પછી એ લોકો જાયગા સંસારમાં એ લોકો ચર્ચ એ था જ્યાં માને એ લોકો લાટે था તે દરેક સમાજની અંદર પોતપોતાની રીત રિવાજ અલગ અલગ આવે દરેક સમાજની અંદર પણ આપણો જો ધોળિયા સમાજ હતો वो धोड़िया समाज आदिवासी समाज आदि अनादि काळથી ધરતીઓ માલિક પૂર્ણ આપા એવી રીતે બીવડાય આપણે હા લાગે કે ખરેખર આપા ભગવાન મારી રાખી આપકો જો હા નાય કરો તો હા तुम આવી જાય હા નાય કરો તો હા तुम આવી જાય અહીં બધી વાત સમજાવીને આપા ઉદે દવાડે ચડાવી દે તાણે માટે અંધશ્રદ્ધા એક વાત મેં કરે અંધશ્રદ્ધા ભાઈ બોલેगा કે અંધશ્રદ્ધા આપણે બિલકુલ અંધશ્રદ્ધામાં નહીં રહેવા જોઈએ તો અંધશ્રદ્ધામાં કજે નહીં રહેવા જોઈએ તાણી એક તમે વાત આખી દે અંધશ્રદ્ધા હવે આપણા પૂરીથી ભગત જાય એટલે જો તું હા નહીં કરી તો હા એક બોકડો નહીં કાપી તો હા આવી જાય ટુકડા નહીં કાપી તો હા આવી જાય પૈયા નહીં દે તો હા આવી જાય આ તમે આપણા બીવાડે તુમણો દેવ હા કરી ભગવાન હા કરી તા કરી આ બધા આપણા બીવાડે તે આને માટે કે તમે વાત કરે ફર્સ્ટ ક્લાસ જ્યારે રામાયણ મહાભારતની વાત કરે તે રામાયણમાં જ્યારે રામ ને રાવણની લડાઈ બની લંકામાં તે સમયે કા વિના કા ભરતા આપણે લક્ષ્મણના બાણ લાગી ગયો રાવણના બાણ લાગના અને મૂર્છિત જમીન પર પડી ગયો એટલે કે જાણે કે મરી જામનો તૈયારી બી કરી એટલે રામ વિલાપ કરવા લાગ્યો કે ભાઈ મારે લક્ષ્મણના કોની બચાવવા તે સમયે ડોક્ટર નહીં હતા વેદ હતા એટલે કે મારા લક્ષ્મણ માટે કોઈ વેદ લાવો અહીંયા કોઈ વેદ બોલાવો અહીંયા વેદ બોલાવો મારા લક્ષ્મણને બચાવો એમ કરીને એ વિલાપ કરવા લાગ્યા રામજી પોતે વિલાપ કરવા લાગ્યા એ વિલાપ કરતા કરતા ત્યાં તો હવે તે સમયે લંકામાં તો વેદ ક્યાં મળે એટલે વેદ રાવણનો હતો એ રાવણને વેદને બોલાવ્યો અને રાવણને વેદ આવ્યો અને રાવણનો વેદ આવીને લક્ષ્મણે તપાસ કરીને પછી એવું કહ્યું કે ભાઈ આને તો સંજીવની જડીબુટ્ટીની જરૂર છે અને સંજીવની જડીબુટ્ટી જો તમે કોઈ લાવો તો હું તમારા લક્ષ્મણને બચાવી શકું તો પહેલા એમ કહ્યું ભાઈ કે જડીબુટ્ટી ક્યાં મળે તો વેદે એમ કીધું કે આ જે ડુંગર છે ડુંગરનું નામ હું ભૂલી ગયો છું પણ એ ડુંગર પર તમે જાઓ અને ત્યાંથી આ સંજીવની જડીબુટ્ટી લઈ આવો તો એ સંજીવની જડીબુટ્ટી હવે લેવા જાય તો અર્જન્ટ જલ્દી ફટાફટ કેવી રીતે લાવી શકે કોઈ તો એને હનુમાનજીને સિલેક્ટ કર્યા અને હનુમાનજીને એમ કીધું કે ભાઈ તમે આ જગ્યા પર જાઓ ને ત્યાંથી તમે આ જડીબુટ્ટી લઈ આવો જેથી કરીને આપણે લક્ષ્મણને બચાવી શકીએ ત્યારે હનુમાનજી ગયા
અને હનુમાનજી ડુંગર ઉપર જઈને જડીબુટ્ટી હોદવા લાગ્યા, પણ હનુમાનજીને કાંઈ ખબર પડી નહીં કે આ જડીબુટ્ટી કહેવાય એમ. એટલે હનુમાનજી શું કર્યું કે આખો એ ડુંગરનો જે જગ્યા હતી એ જગ્યા આખી ઉચકી લઈને ત્યાંથી આવી રહ્યા. અને પછી એ જગ્યા ઉચકીને આવી રહ્યા અને જગ્યા ઉચકીને આવી રહ્યા તેના પર પછી એ જડીબુટ્ટી સંજીવની જડીબુટ્ટી એ વેદે શોધી અને એ વેદ શોધીને એ જડીબુટ્ટી લક્ષ્મણજીને પીવડાવી અને પીવડાવી ત્યારે લક્ષ્મણજી પાછા સજીવ થઈ ગયા. તો મિત્રો મારો કહેવાનો તાત્પર્ય એ છે કે જો કોઈ મંત્ર તંત્ર હોતે તો ત્યારે મંત્ર રામ નહીં મારી દેતે ને ભાઈને એક મંત્ર બોલીને હારો નહીં કરતા પાણી છાંટીને. અરે સમજો, આપણને મૂર્ખ બનાવી રહ્યા છે. કેવી રીતે મૂર્ખ બનાવે છે આપણને એ સમજો તમે. જો કદાચ એવો મંત્ર હોતે કોઈ પાસે નહીં કે આટલા બધા હનુમાનજી પાસે કોઈ મંત્ર હતો તો હનુમાનજી ફૂંકવારી નહીં મારી દેતે, પાણી છાંટી દેતે. નહીં થયું ને. કેમ નહીં થયું એ આપણે સમજવાની જરૂર છે. આપણે લોકો મૂર્ખ બનાવી રહ્યા છે, આપણે સમજતા નથી મિત્રો, અને આપણે એ તરફ બધા તણાઈ જઈએ છીએ. તો મારો કહેવાનો તાત્પર્ય એ છે કે અંધશ્રદ્ધામાં કોઈ દિવસ કોઈ રહેવું નહીં. કોઈ મંત્ર તંત્ર આ દુનિયાની અંદર નથી. લોકો આપણને ખાલી મૂર્ખ બનાવે છે. અને જે બધા જે ચોપડા લખેલા મેં એમ કેવું બધાને હું સામે આમી સાથે કહ્યું કે ભાઈ કોઈ ભગત એવો હોય, કોઈ મંત્ર તંત્ર એવો હોય, મને એક મંત્ર મારીને મને ઢોરી પાડે એવો જો કોઈ મને મળી જાય ભગત ને કોઈ પેલી હું કે પેલી આપણે ડાકડી સાકડી જઈ ગઈ તેને કે મને જો કોઈ એવો મળે ને કોઈ એવી મળી જાય કે મને કોઈ મંત્ર મારી ઢોરી પાડે તો હું માનું કે ખરેખર મંત્ર છે. કોઈથી પીવાની જરૂર નહીં મળે. મારી 71 વર્ષની ઉંમર છે. બહુ દિવસ જોયા આપણે, અનેકો દિવસ જોયા, અનેકો લોકો હાથે ભેગા થયા, પણ કોઈ દિવસ એવો માણસ મને મળ્યો નહીં કે કોઈ બેન મને મળી કે કોઈ મને મંત્ર મારી ઢોળી પાડે અને એવું કરી દે કે ભાઈ ચાલ તને એક મુઠ મારું ને ઢોળી પાડું. એવી કોઈ મને મળી નહીં આજ સુધી ને એવો કોઈ ભાઈ પણ મને મળ્યો નહીં આજ સુધી. હું ભગતમાં આ બધા ભગતો સંમેલન થાય ને એમાં પણ જાઉં એટલે મને બોલાવે જ નહીં કોઈ. એમ કેવું કે આ બધા ભગત છે ને એમાં ભાઈ કોઈને આગેવાને લઈ કેવું કે એની કોઈને કોઈ તાકાતવર હોય ને માણસ કે મને મંત્ર મારી મને ઢોળી પાડે યાર, તો હું જાણું ખરેખર કે આમાં મંત્રમાં તાકાત છે. એટલે અંધશ્રદ્ધા એને કહેવાય. અને અંધશ્રદ્ધામાં કોઈ દિવસ કોઈ રહેવું નહીં ને કાંઈ પણ થાય નહીં. આપણે આપણી જાતે જ બીમાર પડીએ છીએ. આપણા શરીરને આપણે સાચવતા નથી, માટે આપણને અનેકો બીમારી ઘેરી વળે છે. તો આપણા શરીરને સાચવવું જોઈએ પહેલે તો. અને શરીર સાચવવા માટે તમે શું કરી શકો છો? તો તમારે તમારા ખોરાક, તમારો ટાઈમ એ બધું તમારે સાચવવું પડે. અને પછી તમે 50 વર્ષના થઈ જાઓ પછીની તમે જો તમે ખાવા પીવામાં ધ્યાન નહીં રાખતા હોય ને પછીની તમે જો બધું બહારનું ખાતા હોય તો પછી તમારો આવી બને ને પછી તેમાં મંત્ર હું બધું જાતનું લાગી પડે. પછી આપણે એમ કે આપણા બીમારી હારી જ નહીં થાય, પણ બીમારી હારી થાય નથી. આપણે પોતે તો પહેલા પોતે આપણે આપણા શરીરનું ધ્યાન નથી રાખતા અને આપણે ખાવા પીવાનું ધ્યાન નથી રાખતા, આપણે પાણીનું ધ્યાન નથી રાખતા, આપણે દવાનું ધ્યાન નથી રાખતા. ડોક્ટરે દવા લેવા કીધી હોય કે ભાઈ 12 વાગે લેજે તો આપણે ચાલુને આગળ દિવસ છોડી ચાલી જાય. એટલે હું તમને એમ કહ્યું કે અંધશ્રદ્ધામાં બિલકુલ બી કોઈ દિવસ રહેવું નહીં. આ મારી વાત છે. તમે આ વાતને ધ્યાનમાં રાખો. કોઈ મંત્ર તંત્ર નહીં મળે. બીજી વાત લઈ લો થોડી અને પછી આપણે બંધ કરી દેવાનું હવે, કારણ કે એક ખુલાસો કરવામાં આપણને બહુ ઘણો સમય લાગેલો છે. રિયો સવાલ બીજો કે આપણે ભાઈએ કીધું કે આપણે જે શમશાનમાં જઈએ અને જે જમાડવાની પ્રથા છે એને શમશાનમાં જ્યારે આપણે અગ્નિદાહ કરી દઈએ પછી તાત્કાલિક દારૂ ને ચા ને